મિત્રો, નદીઓમાં સિક્કા ફેંકવાની પરંપરા આમ તો વર્ષો જૂની છે, પરંતુ શું તમે જાણો છો આ પરંપરા પાછળનું કારણ શું છે? વાસ્તવમાં આ પરંપરા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ રહેલા છે. હિન્દુ શાસ્ત્રોમાં નદીઓને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એ મુજબ હિન્દુ માન્યતાઓ અનુસાર વહેતી નદીમાં સિક્કો ફેંકવાથી ધનની દેવી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. તો બીજી બાજુ નિષ્ણાંતોના મત મુજબ આ પરંપરા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે પ્રાચીન સમયમાં તાંબાના સિક્કા ચલણમાં હતા. તાંબાને એક મહત્વપૂર્ણ ધાતુ માનવામાં આવે છે. તાંબુ પાણીની શુદ્ધતા જાળવવામાં મદદ કરે છે. આ કારણે જ નદીઓમાં તાંબાના સિક્કા ફેંકવાની પરંપરા શરૂ થઈ. પ્રાચીન સમયમાં લોકો વહેતી નદીઓમાં તાંબાના સિક્કા ફેંકતા હતા. તાંબાના સિક્કા ધીમે ધીમે નદીના પાણીમાં ભળી જતા હતા, જેનાથી નદીના પાણીની શુદ્ધતા અને સ્વાસ્થ્ય લાભો પણ જળવાઈ રહેતા હતા. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.